એકેડેમી ચિનુભાઈ 2025 આપ સૌનું સ્વાગત કરે છે. ગઈકાલના વિડીયોમાં આપણે કર્મયોગ વિશે વાત કરી, ગીતાનો અધ્યાય 3 અને એની સાથે સંકળાયેલ અધ્યાય 5ની આપણે વાત કરીશું. પછી અધ્યાય 4ની વાત કરીશું. એક ક્રમ મેં બદલ્યો છે, કારણ કે જે મેં સમજણ કેળવી છે એના આધારે ક્રમ બદલ્યો છે. ગીતાનો 4થો અધ્યાય એજ ઇટ ઇઝ રાખી છે. 5મા અધ્યાયની પહેલાં જ ચર્ચા કરું છે. અને 5મો અધ્યાય છે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. એક વારંવાર કહું છું, કૃષ્ણ છે એ પ્રકૃતિનું મહાસ્વરૂપ છે. તો એ પ્રકૃતિના મહાતત્વ પ્રમાણેનું કર્મ કરવું જોઈએ, એની સમજણ આ અધ્યાયમાં આપી છે. એટલે કૃષ્ણ ભાવના એટલે શું? કૃષ્ણ ભાવના એટલે પ્રકૃતિની ભાવના. જે પ્રકૃતિએ આપણે જે અવસ્થા આપી છે એ અવસ્થા પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ. ગઈકાલના અધ્યાયમાં એક ખેડૂતની પણ વાત કરી, વિદ્યાર્થીઓની પણ વાત કરી, અને રાજ્યના વહીવટી કરતા અને અમલદારોની પણ વાત કરી. તો એને જે કંઈ લાયકાત પ્રમાણે, સમજણ પ્રમાણે જે કંઈ કર્મ સોંપ્યું છે એને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. એટલે એ નિષ્ઠાપૂર્વક કર્મ કરવું જોઈએ, એટલે પ્રકૃતિને સમર્પિત કરીને કાર્ય કરવું જોઈએ. ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે ખેડૂતના મનમાં એક જ ભાવ હોવો જોઈએ કે મારી આજીવિકા માટે તો ખેતી કરું છું, મારું કુટુંબનું ભરણ પોષણ તો આ ખેતીમાંથી થશે, પણ જે કંઈ ઉત્પન્ન કરું છું એ અનેક જીવોની જઠરાગ્નિ ઠારશે. ભૂખ સંતોષ છે, અને એ ભૂખ સંતોષ છે એટલે કેટલી વ્યક્તિઓના મને આશીર્વાદ પણ મળશે. ભલે આપે કે ન આપે, પણ માણસ જમી લે એટલે એને એક સંતોષ થાય છે. એનો સંતોષ છે એ મોટો આશીર્વાદ છે. અને ખેડૂત જ્યારે આ સમજણ સાથે પોતે અનાજ ઉગાડે ત્યારે એના જીવનની એક નવો જ રંગ હશે. જીવન એક નવા જ પ્રકારનું હશે. એવી રીતે જ્યારે કોઈ પણ મજૂર છે, બાંધકામ કરે છે મકાનમાં, ત્યારે એની આજીવિકા તો સંકળાયેલી છે, એને મજૂરી કરવી પડે છે, કારણ કે એની લાયકાત એ પ્રમાણે છે. એ કોન્ટ્રાક્ટ પણ બની શકે છે. જેમ લાયકાત વધારતો જેમ આગળ પણ વધતો જાય છે. પણ જ્યારે જે અવસ્થામાં જ પ્રકૃતિએ જે રીતે એને કામ કરવા સોંપ્યું છે ત્યારે એ કાર્ય એણે નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ ને સમજણપૂર્વક કરવું જોઈએ. અને કદાચ એવું વિચારે કે હું જે મકાનનું ચણતર કરું છું એમાં કેટલાક કોઈને કોઈ કુટુંબ આવીને આનંદથી જીવશે, કલ્લોલ કરશે, અને મને ત્યારે આનંદ થશે, અને એના માટે હું કર્મ કરું છું. આજીવિકા તો ખરી જ, પણ આવા ભાવથી જ્યારે કોઈ પણ મકાનનું બાંધકામ કરનાર મજૂર કાર્ય કરે તો એ ભક્તિપૂર્વકનું કર્મ ગણાશે. એટલે જ 5મા અધ્યાયમાં વાત કરી છે કે તમારા તમામ કાર્યો તમારો તમામ કર્મ કૃષ્ણને અર્પિત કરો, સમર્પિત કરો. કૃષ્ણ ભાવના યુક્ત તમે કર્મ કરો. પ્રકૃતિ આપેલા કર્મને તમે એને સમર્પિત કરો કે મારે લોકો માટે અનાજ ઉગાડવાનું છે, કેટલાયની જઠરાગ્નિ સંતોષવા માટે અનાજ ઉગાડવાનું છે. આજીવિકા તો ખરી, પણ સાથે સાથે તમારી મનની સદ્ભાવના એવી હોવી જોઈએ. તો એ સદ્ભાવનાથી ભલે બીજાના આશીર્વાદ મળે કે ન મળે, પણ તમે જ્યારે ખેડૂત ખેતી કરતો હશે ત્યારે મનની લાગણીઓ હકારાત્મક હશે. તમે જ્યારે અભ્યાસ કરતા હશો, કોઈ પુસ્તક વાંચતા હશો, કોઈ સમજણ કેળવતા હશો, ત્યારે એ વાંચનમાં એકાગ્રતા કેળવો. ખેડૂત એકાગ્રતા કેળવે છે, અને એકાગ્રતા કેળવે છે એટલે જ્યારે ખેતી કરે છે ત્યારે એક જ લીટી, જેને સાંસ કહેવાય છે, એક જ લીટીમાં પોતાનું હળ ચાલે છે, આડું ચાલતું નથી. શું કામ? તો કે એણે એકાગ્રતા કેળવી છે એટલા માટે. અને એક જ ધારું એ બિયારણ રોપશે, વાવણી કરશે, એક સરખા એના છોડવાઓ ઉગશે, કારણ કે એ કાર્યમાં એકાગ્ર છે. અને એકાગ્રતા સમજણપૂર્વક અને પ્રકૃતિના નિયમ મુજબ જ્યારે કર્મ કરો છો
ત્યારે એ કાર્ય કર્યાનો તમને આનંદ મળશે. સાંજ પડે થાક નહીં લાગે. જ્યારે તમે કોઈ સારું પુસ્તક વાંચતા હો, એ પુસ્તક વાંચતી વાંચતે એકાગ્રતા કેળવો અને એમાંથી એક સાત્વિક ભાવના કેળવો, તો એ પુસ્તક વાંચ્યા પછી તમને આનંદ મળશે. એ આનંદથી જો હવે પ્રકૃતિ આવે છે કે એ આનંદથી તમારામાં હકારાત્મક વિચારો ઉત્પન્ન થશે અને એ હકારાત્મક વિચારો છે એ તમારા જીવનનો દિવ્ય આનંદ છે. એ જીવનનો દિવ્ય આનંદ છે. અને ધીમે ધીમે હકારાત્મક વિચારો વધતા જશે. તમને તમારી ઉંમરની પણ ખ્યાલ નહીં આવે. જેમ જેમ તમારામાં હકારાત્મક વિચારો વધતા જશે એમ જીવનનું તમે ઉચ્ચત્વ મેળવતા જશો. એટલે એકાગ્રતા અને નિષ્ઠાપૂર્વક કરેલું કર્મ છે એ કોઈ પણ ભક્તિ કરતા ચડિયાતું છે. મંદિરમાં જવાની જરૂર નથી, કોઈ આરાધના કરવાની જરૂર નથી, પણ જે તમે કર્મ કરો છો, નિષ્ઠાપૂર્વક કર્મ કરો છો, હકારાત્મક વિચારવાળું કર્મ કરો છો, એ જ તમારી આરાધના છે, એ જ તમારી ભક્તિ છે. અને કૃષ્ણ એને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તરીકે સ્વીકાર્યું છે. તમે કદાચ તમારા જીવનમાં જો આ પ્રમાણે તમારું કર્મ કરો તો તમને આપોઆપ ખ્યાલ આવશે, જે અનુભવું છું કે ખરેખર એમાં દિવ્ય આનંદ મળે છે. પછી કોઈ ધાર્મિક પ્રસંગોમાં મારે જવાની જરૂર નથી, મંદિરોમાં જવાની જરૂર નથી, કોઈ ભગવાધારીના ચરણોને સ્પર્શ કરવાની પણ જરૂર નથી, કારણ કે કૃષ્ણ મારી સાથે છે. મેં એને ગુરુ તરીકે સ્વીકાર્યા છે અને સમાજ વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થાના પરિવર્તન માટે મેં એને સારથી તરીકે સ્વીકાર્યા છે, માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા છે. અને જ્યારે કૃષ્ણ માર્ગદર્શક હોય કે સારથી હોય, ત્યાં હંમેશા વિજય હોય. અને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણના હિસાબે જ સફળતા મેળવીથી સફળ થયા હતા. જ્યાં કૃષ્ણ હોય ત્યાં સફળતા જ હોય. એટલે એ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ હું આજે જીવનમાં સ્વીકાર્યું છે, અનુભવું છે અને પરિણામે જે હકારાત્મકતા આવે છે અને જીવન જીવવાનો આનંદ આવે છે, આ ઉંમરે પણ એ ગીતાના અર્થઘટન પછી, ગીતાને સ્વીકાર્યા પછીનો તે ધીમે ધીમે એક આધ્યાત્મિક જીવનની ઉચ્ચ કક્ષા તરફ પણ જઈ રહ્યો છું, એવું કહું તો પણ ચાલે. અને ગીતા અને એક પ્રકૃતિના નિયમ મુજબ જ્ઞાન, કર્મ આપણા આત્મા સાથે સંકળાયેલા છે. વર્ષોના અનેક જન્મો સાથે એ રહેવાના છે અને જ્યારે એનું ઉચ્ચત્વ થશે ત્યારે કદાચ જીવનના ઉચ્ચત્વ સુધી પહોંચીશ. આ સમજણ ભગવદ્ ગીતામાંથી મળે છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.